અમે હાઈવે ભેગો થઈ ગયો છે, જે અમૃતસર જામનગર હાઈવે રહ્યો ને એ આપણને ભેગો થઈ ગયો છે. એટલે એ જે ચાલુ નહીં થયો હોય લગભગ તો અત્યારે જો આપણા સીધો રસ્તો રહ્યો એ આપણે હોય જાય થરાજ અંદર. અને મિત્રો આપણે સિદ્ધપુરથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ આપણા વિડીયો સિદ્ધપુરમાં જોવાઈએ. અને મિત્રો આપણે ઊંઝાથી વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે આપણા વિડીયો ઊંઝામાંથી નહીં જોવાય. કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને આપણે આવી ગઈ દૂધસાગર ડેરી, અહીંથી ચાલુ થઈ ગઈ છે દૂધસાગર ડેરી. અત્યારે મિત્રો મસ્ત વ્યૂ આવે છે, જો અંડરગ્રાઉન્ડ બ્રિજ છે આપણે મહેસાણામાં, એક નંબર વ્યૂ આવે. આ હોટલનો વ્યૂ જોવો તમે બહારથી. नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે એક આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું છે કે આપણે નવાપુર વિડીયો પૂરો કર્યો હતો, અને આજ આખો દી આપણે વિડીયો નહોતો ઉતાર્યા કેમ કે આપણે આ ગાડીમાં થોડોક ફોલ્ટ આવી ગયો હતો વાયરિંગનો ને એનો. એટલે એના હિસાબે આપણે આ ગાડીમાં કામ કરાવવાનું હતું, અને એક થોડુંક આપણે બિલમાં થોડોક લોચો હતો, એટલે એના હિસાબે આપણે લેટ થઈ ગયા હતા આખો દી. એટલે અત્યારે આપણે પહોંચ્યા છે ખેડા. એ ખેડા પહેલાં સહયોગ હોટલ આવે ને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છે. અને અત્યારે જુઓ આપણે ગાડી સાઈડમાં રાખી છે જમવા હાટું. જુઓ તમે, આ આપણે સહયોગ હોટલ છે, જે આપણે ખેડા નડિયાદની વચ્ચે આવે ને, આ સહયોગ હોટલ. એટલે ત્યાં અત્યારે જુઓ આપણે ગાડી જમવા હાટું ઊભી રાખી છે. અને કલ્પેશભાઈ અત્યારે જુઓ ટાયર ચેક કરે છે. એટલે હવે ટાયરને એવું ચેક કરી લે પછી આવેલા જઈએ આપણે જમવા. અને અત્યારે આપણે રાતે વાગ્યા છે 12, અને 12 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એટલે અત્યારે આપણે હવે નોન સ્ટોપ હાલવાના છે, એટલે સવાર પડતા પડતા આપણે થરાદ પહોંચી જાય. અને આ હોટલનો વ્યૂ જોવો તમે બહારથી. હવે આપણે હોટલે આવેલા જઈએ જમવા. દાલ તડકા લઈ લ્યો, ચપાટી જ ખાવી છે ને, છાશ 2 છાશ લઈ લ્યો. હવે મિત્રો આપણે જો હોટલે આવી ગયા છે ને ઓર્ડર આપણે દઈ દીધો છે, અને ઓર્ડર આપણે દીધો છે દાલ તડકાનો. અને આ આપણે હોટલનો વ્યૂ છે સહયોગ હોટલ. મિત્રો આપણે જુઓ હોટલે જમી લીધું છે. આ જમીન હવે આપણે રનિંગ થાય, અને જે કલ્પેશભાઈ જમે છે આપણે જમી લીધું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને માવો ને એવું બનાવી પછી આપણે અહીંથી નીકળી એટલે સીધા આપણે આવેલા જઈએ અમદાવાદ, મહેસાણા, પાલનપુર ને થરાદ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે અહીંથી રનિંગ થાય. આ આપણે હોટલનો વ્યૂ છે સહયોગ હોટલ. તો મિત્રો આપણે જોવો હોટલેથી નીકળી ગયા છીએ, અને હવે આપણે આગળ આવશે સીધું ખેડા. અને ખેડા પછી સીધું આપણે ધોળકાવાળી ચોકડી આવી જઈ છે, અને આપણે જવાનું છે સીધું, અને સીધું આપણે આવી જઈએ અસલાલી.
આપણે જુઓ અમદાવાદ પહોંચી ગયા છે અને અત્યારે જુઓ આપણે અમદાવાદ રિંગ રોડ ઉપર રહેલા જઈશે અને આપણે રિંગ રોડ થઈને જ જઈશું કેમ કે સિટીમાં અત્યારે આપણે કંઈ જોયું નથી એટલે સિટીમાં થઈને નહીં ને આપણે બારોબાર બાયપાસમાં થઈને જ હેલા જઈશું એટલે હવે આપણે હેલા જાય અને સીધો આપણે સરખેજ ને એ બધું પાસ કરી લઈ અને સીધો આપણે મહેસાણાવાળો રોડ પકડી લઈ રિંગ રોડેથી એટલે અત્યારે ટ્રાફિક કંઈ ઓછું હોય છે વાર નહીં લાગે દિવસનું હોય ને તો થોડુંક કેવરાવે બાકી અત્યારે તો ટ્રાફિક આવું ઓછું હોય કેમ કે અત્યારે બધા ખટારાવાળા જ હોય ફોર વ્હીલરનું બધું ઓછું આવવાનું હોય એટલે હવે આપણે આ રિંગ રોડની પાસ કરી લઈ આપણે જુઓ રિંગ રોડ ઉપર રહેલા જઈશું પણ રિંગ રોડ જુઓ સુમસાન પીડો છે કે જેમાં અમદાવાદમાં કાંઈ પબ્લિક જ ન હોય લોકડાઉન જેવું વાતાવરણ છે અત્યારે વાગ્યા છે આપણે 2:10 વાર છે 2 વાગ્યા છે અત્યારે જુઓ આપણે રિંગ રોડ ઉપર રહેલા જઈશું સુમસાન છે બધું ગાડીઓ અમુક આવે છે બાકી તો કોઈ ગાડીઓ આવતી નથી અને દિવસમાં અહીંયા જોયું હોય તો ગાડીઓ આપણે હમાતી ન હોય ફોર વ્હીલું એટલું દિવસમાં ટ્રાફિક હોય છે એટલે હવે મિત્રો આપણે હવે રિંગ રોડ પાસ કરી લઈ સીધા આપણે હેલા જાય મહેસાણાવાળા રોડ ઉપર મહેસાણાવાળા રોડ ઉપર અવતાર્યા છે એટલે મહેસાણાવાળો રોડ તો આગળ આવે ગાંધીનગરવાળો રોડ એ આપણે 2-3 ટર્ન મારીને 2 ટર્ન મારી પછી આવશે એક આપણે અહીંથી ટર્ન મારશો ખાલી સાઈડ પછી પાછો આગળથી એક ખાલી સાઈડ ટર્ન મારી પછી મહેસાણાવાળો રોડ આવશે મિત્રો આપણે જુઓ ટર્ન મારવાનું આવી ગયું છે જે આપણે મહેસાણા પાલનપુર બાજુ રસ્તો જાય ને એ આપણે અહીંથી વળી જવાનું ખાલી સાઈડ અને આ સીધું વહી જાય ગાંધીનગર વહી જાય ગાંધીનગર અહીંથી 11 કિલોમીટર છે ને હિંમતનગર 73 આપણે અહીંથી હવે વળી જઈશું ખાલી સાઈડ આપણે સીધો રસ્તો વહી જાય મહેસાણા ગુંજા ને સિદ્ધપુર ને પાલનપુર જોઈએ હવે અહીંયા ટ્રાફિક છે કે પછી અહીંયા સુમસાન રસ્તો છે બાકી દિવસમાં તમે અહીંયા આવ્યા હોય ને તો આપણો મગજ ગાંડો થઈ જાય એવું ટ્રાફિક હોય અહીંયા
એટલે ઠેઠ સુધી આપણે અમદાવાદથી ચાલુ થાય તો ઠેઠ આપણે મહેસાણા પાલનપુર સુધી એક ધારું ટ્રાફિક હોય દિવસના આવીને એટલે. અને જાજુ તો 4 વ્હીલનું ટ્રાફિક હોય, કેમ કે એક ધારી 4 વ્હીલ ચાલુ ને ચાલુ રહે. પણ અત્યારે આપણે રાતે છે એટલે કંઈ ટ્રાફિક કે કોઈ વસ્તુ છે નહીં. મિત્રો આપણે જુઓ મહેસાણા પહોંચી ગયા છે અને અત્યારે આપણે મહેસાણા સિટીમાંથી થઈને જઈએ છીએ, કેમ કે અત્યારે રાત છે એટલે આપણે સિટીમાં થઈને જઈએ શકીએ. દિવસના હોય તો આપણે બાયપાસમાં થઈને જાય. અને અત્યારે આપણે જુઓ મહેસાણા સિટી અંદર હેલા જઈએ છીએ. અને આપણે મહેસાણા સિટી અંદર જ આપણે ડેરી છે મોટામાં મોટી, આપણે જે અમૂલ ડેરી છે ને એ આપણે આગળ આવશે. હમણાં વિડીયોમાં બન્યા રહીજો એટલે આગળ હવે આવશે અમૂલ ડેરી. આપણે મહેસાણા સિટી. અને મિત્રો આપણે મહેસાણામાંથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો, એટલે ખબર પડે કે ભાઈ આપણે મહેસાણામાંથી ને જ આપણા વિડીયો જોવાઈએ. આપણે કોમેન્ટ તો આવે છે સચિનભાઈ વડનગર ને મહેસાણા લખેલી. એ લગભગ વડનગરમાં રહેતા હોય કે પછી મહેસાણામાં રહેતા હોય, બહુ પાકી ખ્યાલ નથી. તો કોમેન્ટ કરજો આમાં, એટલે ખબર પડે કે ભાઈ મહેસાણામાં રહે છે કે પછી વડનગરમાં રહે છે. અને બીજા કોઈ ભાઈ હોય તો કોમેન્ટ કરજો મહેસાણા આજુબાજુથી વિડીયો જોતા હોય તો. એટલે આપણે અત્યારે 4 વાગે મહેસાણા પહોંચ્યા. એટલે હવે આપણે મહેસાણાની પાસ કરી અને આગળ હમણાં ડેરી આવશે. ડેરીનો વ્યૂ આપણે લઈ ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અત્યારે મિત્રો મસ્ત વ્યૂ આવે છે. જો અંડરગ્રાઉન્ડ બ્રિજ છે આપણે મહેસાણામાં, એક નંબર વ્યૂ આવે. કેમ કે આપણે દર વખતે આવી ત્યારે બાયપાસમાં થઈને હાલતા હોય, આ વખતે આપણે સિટીમાં થઈને આપણે હેલા છે એટલે આપણને આ વ્યૂ દેખાણો. કેમ કે આપણે જ્યારે આવી ત્યારે બાયપાસમાં થઈને જવાનું આવે એટલે આપણને ખબર ન હોય કે ભાઈ સિટીમાં જો અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. પહેલાં આપણે ઉપર થઈને રસ્તો જતો હતો. અને આગળ જુઓ આપણે હવે દૂધસાગર ડેરી બોર્ડ દેખાય છે આપણને અહીંથી, જે આપણને બ્લુ કલરનું દેખાય ને એ આપણે ડેરી છે. એટલે અમૂલ ડેરીનું નામ જ દૂધસાગર ડેરી છે. આપણને બહુ ખ્યાલ નથી પણ લગભગ અમૂલનું હશે. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે ભાઈ અમૂલ ડેરી છે કે પછી દૂધસાગર ડેરી છે. આપણને બહુ ખ્યાલ નથી. આપણે કોઈ મિત્રોને ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો કે અમૂલની ડેરી છે ને બહુ મોટી ડેરી છે આપણે. મહેસાણા આપણે પાલનપુર હવે અહીંથી આપણે એ છે 60 કિલોમીટર જવું. હા જુઓ અહીંયા આપણે
સર્કલ એ આવી ગયું છે, ઇન્જેક્શન વાળું સર્કલ છે, વેક્સિન. આ બાજુ આપણે સ્વામિનારાયણનું મંદિર છે, એવો તમે. અને આ આપણે આવી ગઈ દૂધસાગર ડેરી. અહીંથી જ ચાલુ થઈ ગઈ છે દૂધસાગર ડેરી. કેવડી હોય એ આપણને બહુ ખ્યાલ નથી, એટલે ડેરી તો મોટી જ છે, પણ આપણે કોઈથી અંદરથી ગયા નથી. આ જો ગેટ આવી ગયો, સાગર ડેરી, દૂધસાગર ડેરીનો ગેટ. બહાર ભેંસ દોરેલી છે, સિમ્બોલ મારેલો છે ભેંસનો. અને એની સામે સહયોગ હોટલ છે. અને આ બાજુ હોસ્પિટલ હોતન છે, જો વેદ હોસ્પિટલ. અને સામે છે એપલ હોસ્પિટલ. ડેરીની સામું સામે હોસ્પિટલ છે, બહુ મોટી. અને આ બાજુ એમબીબીએસ ને એમએમસી હોસ્પિટલ. મહેસાણાનો નજારો એક નંબર છે, કઈ ઘટે નહીં એવો વ્યૂ આવ્યો હતો રાતનો. એટલે હવે મિત્રો આપણે હાઈલા જઈએ સીધા પાલનપુર, અને આગળ હવે આવશે આપણે સીધું ઊંઝા, સિદ્ધપુર ને પાલનપુર. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે મિત્રો આપણે જોવો ઊંઝા પહોંચી ગયા છીએ. અને આપણે જોવો ઊંઝામાં આપણે ઉમિયા માતાજીનું મંદિર છે. એટલે આપણે મંદિરનો જવાનો રસ્તો રહ્યો ને, એ આપણે અહીંયા બ્રિજ ઉપરથી રસ્તો જાય ને, એ આપણે ઉમિયા માતાજીના મંદિરે વહીએ રસ્તો. તો આગળ આપણે બ્રિજ આવશે. આવડો આ બ્રિજ જાય ને આપણે મંદિર બાજુ વહી જાય. અને આપણે આ સીધો રહ્યો એ આપણે વહી જાય પાલનપુર, આબુ રોડ. અને મિત્રો આપણે ઊંઝાથી વિડીયો જોતા હોય એ કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણા વિડીયો ઊંઝામાંથી નહીં જોવાય. એ કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે ભાઈ આપણે ઊંઝામાંથી ને આપણા સબસ્ક્રાઈબર ભાઈ છે અને વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો. હવે આપણે ઊંઝા પાસ કરી લઈ. હવે પછી સીધું આવશે આપણે સિદ્ધપુર. આપણે જોવો સિદ્ધપુર પહોંચી ગયા છે. આ જો આગળ આપણે સિદ્ધપુરનું સર્કલ આવી ગયું છે. આ જે ડ્રાઈવર સાઈડ રસ્તો જાય એ આપણે સિદ્ધપુર સિટી અંદર વહી જાય. અને મિત્રો આપણે સિદ્ધપુરથી વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ આપણા વિડીયો સિદ્ધપુરમાં જોવાય છે.
હવે સીધું આપણે આવી જઈએ છે પાલનપુર. અને અહીંયા સિદ્ધપુરમાં આપણે જોવા હાઈવે ઉપર જ હોસ્પિટલો છે. જોવો તમે સદભાવ હોસ્પિટલ, પછી ગુડ ન્યૂઝ હોસ્પિટલ, આશીષભાઈ પટેલ ડૉક્ટર. આ બાજુ રહીએ મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખિલખિલાટ. હાઈવે ઉપર જ એક્ઝેક્ટ હોસ્પિટલો છે બધી સિદ્ધપુરમાં. હવે મિત્રો આપણે હવે સિદ્ધપુરને પાસ કરી લઈ અને સીધું હવે આપણે આગળ આવી જઈએ છે પાલનપુર. એટલે હવે આપણે પાલનપુરની બધી પાસ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને અત્યારે જોવો રસ્તો એ સુમસાન જ છે, નથી કોઈ ટ્રાફિક કે નહીં કોઈ વસ્તુ. બાકી આપણે અહીં દિવસના હિલા હોય ને તો આ ટાઈમ બહુ વધારે ખવાઈ જાય. આપણે મહેસાણાથી અમદાવાદથી નીકળીને પાલનપુર પહોંચવામાં બહુ ટાઈમ ખવાઈ જાય. પણ અત્યારે રાતે ટ્રાફિક ન હોય એટલે ફટોફટ કિલોમીટર કપાઈ જાય. એટલે હવે આપણે હાલ્યા જાય પાલનપુર અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવા પાલનપુર પહોંચી ગયા છીએ અને હવે સીધું આપણે આ પાલનપુર વાળો બ્રિજ ઉતરીને સીધું આગળ સર્કલ આવે ને ત્યાંથી આપણે મારી દઈશું ખાલી સાઈડ. એટલે એ સીધો રસ્તો વહી જાય આપણે દિશા. અને આવડો આ સીધો રસ્તો રહ્યો ને એ આપણે વહી જાય રાજસ્થાનમાં આબુ રોડ. આપણે આ સર્કલેથી મારી દે ખાલી સાઈડ. આપણે પાલનપુરમાં જોવો દિશાવાળા રોડ ઉપર ચડ્યા ને કે અહીંયા રોડ ઉપર જ હોસ્પિટલો હોય બધી. એ બાજુ હોસ્પિટલ જ છે. હવે મિત્રો આપણે હવે હેલા જાય અને સીધું આપણે હવે આવશે દિશા અને પછી આવી જઈએ થરાદ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો આપણે પાલનપુરથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ આપણા પાલનપુરમાંથી વિડીયો જોવાતા હોય તો. અને આ બાજુ તો મિત્રો જોવો કેટલી હોસ્પિટલો છે. જોવો તમે ફેફસાની હોસ્પિટલ, બ્લડ બેંક, કિડનીની હોસ્પિટલ, બધી જાતની હોસ્પિટલ છે અહીંયા. તો આપણે આ લાલ બોર્ડ દેખાય ને આ બાજુ બધી ફરતી બાજુ હોસ્પિટલો જ છે, મોટી મોટી હોસ્પિટલો છે બધી. કેન્સરની વધારે હોસ્પિટલો છે અહીંયા. આપણે પાલનપુરથી ડીસાવાળા રસ્તા ઉપર ટર્ન મારીને કે તરત જ આવી જઈએ. જો તમે આમાં ઇંગ્લિશમાં લખેલું હોય પણ આપણને આવડતું નથી કાંઈ. હવે મિત્રો આપણે હવે હેલા જાય ડીસા અને પછી સીધું આવી જાય થરાદ. ખબર પડી ગઈ
છે અને સવારના વાગ્યા છે 6 અને જો અત્યારે સવારનું વાતાવરણ રહ્યું ને એક નંબર નજારો આવે જોવો તમે. આપણે હવે દિશા અહીંથી રહ્યું છે હવે 15 કિલોમીટર. મિત્રો આપણે જોવો દિશા પહોંચી ગયા છીએ અને દિશા આપણે આખો બ્રિજ જ બનેલો છે એટલે આખું દિશા જોવો અહીંથી વ્યૂ આવી જાય છે નજર પોકે ત્યારે દેખાય આપણને આપણે દિશા ગામ. અને આખો આ બ્રિજ જ બનેલો છે અને આ ગામ પૂરું થાય આપણે દિશા એટલે દિશા પૂરું એ રીતનો બ્રિજ બનેલો છે દિશાનો. બરોબર. હવે મિત્રો આપણે જુઓ થરાદ પહેલાં ગાડી ઊભી રાખી છે જે આપણે 30-40 કિલોમીટર પહેલાં તુલસી હોટલ આવે છે એટલે ત્યાં અત્યારે જુઓ આપણે સ્ટોપ કર્યો છે અને આપણે જ્યારે ખેડાથી ઉપડ્યા ને ત્યાંથી સીધો સ્ટોપ આપણે અહીંયા જ કર્યો છે, બીજે ક્યાંય આપણે સ્ટોપ કર્યો જ નથી. એટલે હવે આપણે અહીંથી ચા પાણી પીને પછી નીકળી. આપણે જુઓ થરાદવાળો રોડ છે, દિશાથી થરાદ જાય ને એ રોડ છે. ત્યાં આપણે તુલસી હોટલ છે એટલે ત્યાં ઊભી રાખી છે ગાડી. એટલે હવે આપણે ચા પાણી પી લઈ પછી આપણે અહીંથી નીકળી. અને આપણે કલ્પેશભાઈ ઉઠી ગયા છે જુઓ. હાલો કલ્પેશભાઈ ચા પાણી પી લઈ પછી નીકળી અહીંથી. હા મિત્રો આપણે જુઓ ચા પાણી પી લીધા છે અને હવે આપણે અહીંથી નીકળી. અને અત્યારે જુઓ સવારના 7 વાગી ગયા છે એટલે અત્યારે આપણે સવારે અગરબત્તી કરી નાખી છે અને અત્યારે જો કલ્પેશભાઈએ ચા પાણી પી લીધા છે. જો આપણે કલ્પેશભાઈ ચા પાણી પીને કમ્પ્લીટ માવો બાવો ખાઈ લીધો છે અને હવે આપણે માવો ખાઈ લઈ. અને આપણે જો અગરબત્તી થઈ ગઈ છે. જય મા હિંગળા, જય મા મેલડી. અને હવે આપણે આ તુલસી હોટલેથી નીકળી અને આપણે થરાદ હવે અહીંથી રહ્યું છે 30 થી 35 કિલોમીટર જેવું હોય છે. એટલે હવે આપણે રનિંગ થાય અને સીધા હવે ખાલી કરવાની જગ્યાએ આવેલા જાય. તો આપણને પાર્ટીએ કીધું હોય કે ભાઈ તમે થરાદ પહોંચીને ફોન કરજો. એટલે હવે આપણે થરાદ પહોંચી જાય. ત્યાં પાર્ટી હોય તો અત્યારમાં તો કાંઈ ફોન કરાય નહીં, આપણે પહોંચી પછી ફોન કરશું. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. મિત્રો આપણે જોવા થરાદ પહોંચી ગયા એ અને આપણને જોવા સામે હાઈવે ભેગો થઈ ગયો છે. જે અમૃતસર જામનગર હાઈવે રહ્યો ને એ આપણને ભેગો થઈ ગયો છે. એટલે એ જે ચાલુ નહીં થયો હોય લગભગ તો અત્યારે જો આપણે સીધો રસ્તો રહ્યો એ આપણે હોય જાય થરાદ અંદર. એટલે આપણે હવે હાલ્યા જાય ખાલી કરવાની જગ્યાએ. આપણો અમૃતસર વાળો હાઈવે છે. એ તો કામ ચાલુ છે, એ બન્યો નથી, ટૂંક સમયમાં બની જાય છે. એટલે હવે આપણે પહેલાં જાય ખાલી કરવાની જગ્યાએ.